એને સાઉન્ડની પેનલ છે કે જેમાં આપણે ઇનકમિંગ સપ્લાય RYBN જે કેમલોક ટેપ આવે છે એ વાપર્યા છે. 160 એમ્પિયરની સ્વિચ છે. ઇનકમર માટે જેવી સ્વિચ નહીં બી ચાલુ હોય સામેથી ઓન કરશે તો ઇનકમર સપ્લાયના ઇન્ડિકેટર લેમ્પ બતાવશે વોલ્ટ. MCB છે 6 1 2 3 4 5 6 એના આપણે સૂકો સોકેટ લાગેલા છે 5 પિનના અને સિંગલ પોલના 3 પિનના SP MCB છે અને સેમ પ્લગ માટેની બી MCB છે. ઓકે, હવે આપણે પાવર સ્ટાર્ટ કરીશું. ઓકે, પાવર પહેલા સ્ટાર્ટ કરશે. હજી MCB ઓફ છે પણ અહીંયા આપણે પાવર ઓકે છે કે નહીં જનરેટરનો અથવા GB નો તો અહીંયા બતાવશે. હવે આપણે આ MCB ઓન કરીશું અને આગળ જઈશું. હવે જે પાછળ 6 MCB આપી છે 4 પોલના એના સૂકો સકેરે 5 પિનના છે. 3 ફેઝ ન્યુટ્રલ અને અર્થિંગ આવશે 6 અને સિંગલ ફેઝ ની 3 SP MCB આપેલી છે એ 3 આવશે વત્તા જે બીજી 2 SP MCB છે એનાથી પાવર પ્લગ ઓન થશે. આ VPR છે વોલ્ટેજ પ્રોટેક્શન રિલે સિલેક્ટની છે અને આ ELR છે એલ મેઝરની. આઉટગોઈંગ સપ્લાયના 3 લેમ્પ છે અને આ જો ELR અત્યારે ઓફ હશે દેટ મીન્સ અત્યારે વર્કિંગમાં છે અને VPR બી ઓફ હશે તો વર્કિંગમાં છે અને બાયપાસ કરવી હોય પ્રોગ્રામમાં કંઈ પણ પ્રોબ્લેમ આવ્યો તો આને ઓન કરશો તો આ બંને બાયપાસ થઈ જશે અને કોઈ પણ ફોલ્ટ હશે તો પણ તમારી મેઇન MCCB ટ્રીપ નહીં થાય. ઓકે, હવે આપણે એક ફોલ્ટ કરીને જોઈએ. ફર્સ્ટ ELRથી આપણે જે આનું ટેસ્ટ બટન છે 5 સેકન્ડ દબાઈ રાખીશું એટલે અત્યારે જે SP MCB છે અને એ બઝર વાગશે. કોઈ પણ ફોલ્ટ આવશે એટલે બઝર વાગશે એટલે તમે રિસેટ કરી દેશો એટલે બઝર બંધ થઈ જશે. ઓકે, એટલે દેટ મીન્સ આપણી અત્યારે ELR ઓકે છે. અથવા બીજી રીતે એમ થાય કે એક ટેસ્ટ એમથી R ફેઝ અને અર્થિંગ વચ્ચે બી આપણે અડાડીશું તો પણ આપણી મેઇન MCCB બંધ થઈ જશે. ઓકે, નવ આપણે એને રિસેટ કરવી પડશે. જો આ ટેસ્ટ છે એટલે અહીંયા રિસેટ નહીં દબાવો ત્યાં સુધી તમારી મેઇન MCCB ઓન નહીં થાય. હવે ફરીવાર આપણે MCCB ઓન કરીએ છીએ. ઓકે, હવે એક બીજો લઈ લઈએ કે આ જે VPR છે VPRમાં ટોટલ તમારે ફેઝ લોસ થશે કોઈ પણ એક તો બી ટ્રીપ થઈ જશે, ન્યુટ્રલ લોસ થશે તો પણ, અંડર વોલ્ટેજ ઓવર વોલ્ટેજ બધા જ અને અંડર ફ્રીક્વન્સી અને ઓવર ફ્રીક્વન્સી બી થશે તો પણ તમારી મેઇન MCCB ટ્રીપ થઈ જશે. પણ આ બંને ઓફ હોવી જોઈએ ત્યારે જ વર્કિંગમાં છે. બાયપાસ માટે ઓન કરી દેશો એટલે બંને બાયપાસ થઈ જશે. ઓકે, આપણે ન્યુટ્રલ લોસ અત્યારે દેખાડીએ છીએ અને અહીંયા ન્યુટ્રલ લોસ એક ન્યુટ્રલનો છેડો કાઢી લો. ઓકે, ન્યુટ્રલનો છેડો જેવો કાઢ્યો એટલે અહીંયા તમારે છે ને આ VPRમાં T.NL બતાવ્યા કરશે અને રિસેટ કરશો તો રિસેટ થઈ જશે. પણ આ રિલે જ્યાં સુધી ઓફ નહીં થાય ત્યાં સુધી ન્યુટ્રલ ભલે આવી ગયો હશે તો પણ નહીં થાય. તમારે અહીંયા પહેલાં મેન્યુઅલી રિસેટ કરવું પડશે. આ 3 સેકન્ડ દબાઈ રાખશો તો પણ નહીં થાય કારણ કે ન્યુટ્રલ આપણે કાઢેલો છે. હવે ન્યુટ્રલ ભરાવી દો પાછો. ન્યુટ્રલ પાછો લગાવી દઈએ છે. હવે ન્યુટ્રલ ઓકે થઈ ગયો પછી હવે 3 સેકન્ડ આ રિસેટ દબાઈશું VPRનું તો જ આ રિલે ઓફ થઈ જાય. ઓકે, હવે આપણી MCCB ઓન કરો તો ઓન થઈ જશે. ઓકે, હવે ઓનની ઓન રહે. આમાં હું અંડર વોલ્ટેજ ઓવર વોલ્ટેજ બધાથી જ આપણી મેઇન MCCB ટ્રીપ થઈ જશે. દેટ્સ ઇટ. તો આ પેપરમાં અંદર આ રીતે પ્રોપર વાયરિંગ કરેલું છે, કુલિંગ ફેન છે પ્લસ 3 CT છે, ટાઈમર છે, સ્નાઇડરની રિલે છે અને CBCT પણ ELR માટે આપેલી છે અને આ એનો સપ્લાય છે. થેન્ક યુ વેરી મચ.